અરે વાહ, આવી ગયા તમે બંને. હા દાદા, આલો પ્રસાદ. કેવી રહી પૂજા? પૂજા એકદમ સરસ થઈ. અને દાદા, આપણું ગામડાવાળું ઘર તો બહુ જ મસ્ત છે. તે હોય જ ને, એનો પાયો મારા બાપુજીએ નાખ્યો હતો. મને તો એમ થયું કે 2-4 મહિને આપણે બધાએ અઠવાડિયા માટે ત્યાં જવું જ જોઈએ. સાંભળી દાદુ, આખા પરિવાર સાથે એક અઠવાડિયું રહેવાનો પ્લાન બનાવીને આવી છે તમારી આ વહુ. હા તો જઈશું જ ને. તમારા લોકોનું કામનું પ્રેશર થોડું ઓછું થાય એટલે આપણે બધા મળીને ત્યાં જઈશું અને થોડા દિવસ માટે રોકાઈશું. સારું દાદા, તમે બેસો, હું ચા બનાવીને આવું છું. હા. અરે તું બેસ ને. હું ઠીક છું સિદ્ધાર્થ, હું ચા બનાવીને આવું. અરે પણ તે ચિંતા ના કરશો, મને કંઈ નહીં થાય. અને કંઈ થશે તો તમે તો છો જ ને. દાદુ, હું ફ્રેશ થઈને આવું છું. જોયું મોટા ભાભી, સિદ્ધાર્થે સ્વાતિને કેવી રીતે માથે બેસાડી છે. આ વરસાદની ઇફેક્ટ છે. બંને જણા નજીક આવી ગયા. જીવડા મારવાની દવા? પણ એ કિચનમાં શું કરે છે? દીદી, તો એ કિચનમાં શું કરી રહી છે? અરે, હું તો આ ટિફિન સરખું બંધ કરતી હતી. ઉતાવળમાં તે આ ટિફિન સરખું બંધ નતું કર્યું એટલે. તમે લોકોએ લંચ કર્યું કે નહીં? ના, બસ હવે જમવા જ બેસીએ છીએ. એનો અર્થ કે દીદી આ બધું. જો સિદ્ધાર્થ આ જમ્યા હોત તો એમની પણ તબિયત ખરાબ થઈ જાત. હમણાં ઘરવાળાને કશું નથી કહેવું, નહીં તો દીદીનું આવી બનશે. પણ હકીકત શું છે તો હું જાણીને જ રહીશ. દીદીને ખબર હતી કે જમવાનું હું સિદ્ધાર્થ માટે લઈ ગઈ હતી. હા, એટલે વારંવાર મને ફોન કરીને પૂછતી હતી કે સિદ્ધાર્થ જમ્યા કે નહીં. એનો અર્થ શું? દીદીએ જાણી જોઈને ખાવામાં દવા ભેળવી જેથી અમારા લોકોની તબિયત ખરાબ થાય. જો દીદીએ ખરેખર આવું કર્યું છે અને દવા ભેળવીને અમારી તબિયત ખરાબ કરવા માંગે છે ને, તો હું એને નહીં છોડું. વાહ ભાઈ વાહ સિદ્ધાર્થ, મજા આવી કે નહીં આ ગામડાની હવામાં સ્વાતિ સાથે ફરવાની? અને હા, સ્વાતિને આપણું ગામ બતાવ્યું કે નહીં? ના, અમે ગામમાં બહુ ફર્યા નહોતા. એકચ્યુઅલી વાવાઝોડું ને વરસાદ બહુ વધારે હતો ને, એટલે અમે લોકો ફાર્મ હાઉસના રૂમમાં જ રહ્યા. હા ભાઈ હા, હવે અમને બધી ખબર છે. હનીમૂન પર ગયા હોઈએ તો બહાર ફરવા થોડી જવાય. એટલે તમે કહેવા શું માંગો છો? ભાઈ બધી વાતો મારા મોઢેથી કહેવાની છે. હા, 2 દિવસ પહેલા તમે જે પ્રેમની વાતો કરતા હતા એ બધી અમે અમારા કાનેથી સાંભળી છે. શું કહો છો મોટા ભાભી? સિદ્ધાર્થ, છેલ્લા કેટલાય દિવસથી હું નોટિસ કરી રહી છું કે તારું આપણા બિઝનેસમાં ધ્યાન નથી. જો આ રીતે તું કામ માટે બેધ્યાન રહીશ તો પાટીદાર ઇન્ડસ્ટ્રીઝને નીચે પડતા બહુ વાર નહીં લાગે. હે ભગવાન, આ સિદ્ધાર્થ હજી સુધી સાજો કઈ રીતે? એનો અર્થ એ થયો ને મેં જે ટિફિનમાં દવા ભેળવી હતી એની શું કઈ અસર જ નહીં થઈ હોય? માર્કેટમાંથી મોટા ઓર્ડર્સ આવે છે જે તારે જ હેન્ડલ કરવાના. પ્લસ એક્ઝિબિશન સક્સેસફુલ રહ્યું એટલે એના પણ ઓર્ડર્સ આવી રહ્યા છે જે પણ તારે જ હેન્ડલ કરવાના છે. અને પાછું કન્સ્ટ્રક્શન બિઝનેસ તો ખરો જ. મનીષા, આ એક્ઝિબિશનથી માત્ર આપણને ઓર્ડર્સ નથી મળ્યા, પણ માર્કેટમાં આપણી કંપનીના શેર્સની કિંમત પણ વધી છે.
યસ દાદુ. સિદ્ધાર્થે જોયું આપણા શેર્સની પ્રાઇસ સીધી 30% સુધી વધી ગઈ છે. સાચું કહું તો તારી દિવસ રાતની મહેનત સફળ થઈ અને આપણું એક્ઝિબિશન 100% સફળ રહ્યું છે બેટા. આ તો થવાનું જ હતું દાદુ. જ્યાં સુધી મારી પાછળ મારા ભાઈઓ અને મારા પરિવારનો સાથ છે ને, ત્યાં સુધી આ સિદ્ધાર્થ પાટીદારને આખી દુનિયામાં કોઈની જરૂર નથી. ભાઈઓ નહીં સિદ્ધાર્થ, ભાઈ બોલ. કારણ કે આ ઘરમાં એકમાત્ર કૃણાલ જ છે જે દિવસ રાત તારી સાથે ઊભો રહે છે. તારો બીજો ભાઈ તો હજી સુધી તારા પગના નખ બરાબર થવાની પણ લાયકાત નથી ધરાવતો. પડ્યો હશે ક્યાંક ઘરમાં પગ પર પગ ચડાવીને. મોટા મામીના મોઢેથી નીકળેલું આ એક વેણ મારે હમણાં જ જઈને રાહુલના કાનમાં નાખવું પડશે, જેથી એને પણ ખબર પડે કે આ ઘરમાં એની શું ઓકાત છે. મોમ, આ સક્સેસ માટે સૌથી વધારે એ વ્યક્તિ જવાબદાર છે જેના કારણે આપણો સળગી ગયેલો એક્ઝિબિશન હોલ લાસ્ટ મોમેન્ટ પર ફરીથી તૈયાર થઈ ગયો. અને એ વ્યક્તિ સ્વાતિ છે. સાચી વાત કરી બેટા. આપણા પાટીદાર બિઝનેસનો ભાગ ન હોવા છતાં પણ જે રીતે સ્વાતિ લાસ્ટ મોમેન્ટ પર મારી ઢાલ બનીને મારી પડખે ઊભી રહી ગઈ હતી ને, રિયલી ધેટ મીન્સ અ લોટ ટુ મી. દાદુ, મોઢું મીઠું કર. થેન્ક યુ. અરે વાહ સિદ્ધાર્થ, સ્વાતિના કારણે આજકાલ તને બહુ પ્રોફિટ થઈ રહ્યો છે ને? યસ આંટી. એન્ડ દાદુ, યુ નો વોટ, ક્લાયન્ટે કહ્યું છે કે આપણા ફ્યુચરના દરેક ઇન્ટરનેશનલ એક્ઝિબિશનમાં સ્વાતિ જ આવું ડિઝાઇનિંગ કરે. શાબાશ શાબાશ સિદ્ધાર્થ, શાબાશ. આને કહેવાય પાટીદાર પરિવારનો મોટો દીકરો. એકવાર જે કામ હાથમાં લે એ ચપટીમાં પૂરું કરે. થેન્ક યુ. પણ આ ક્રેડિટ ફક્ત મારી એકલાની નથી. જો સ્વાતિએ છેલ્લી ઘડી આવીને પોતાનો જીવ રેડીને આ ડેકોરેશન ના કર્યું હોત, કદાચ આજે આ દિવસ ના આવે. કોંગ્રેચ્યુલેશન બ્રો, મને તો પહેલેથી જ ખબર હતી. થેન્ક્સ રાહુલ. દાદુ, હવે આપણી જવાબદારીઓ બહુ વધી ગઈ છે અને કામ પણ બહુ છે. તો હવે મહેનત કરવાનું શરૂ કરી દો ભાઈ. ઓફકોર્સ, પણ એના પહેલાં મારે તમારી પરમિશન જોઈએ છે. પરમિશન? એવી પરમિશન? આ જો મારા હાથમાં હશે તો તારી દરેક ઈચ્છા હું પૂરી કરીશ, પણ તારે જોઈએ છે શું એ તો બોલ. રાહુલ મારો ભાઈ છે, મારો બેસ્ટ ફ્રેન્ડ છે. આઈ નો કે પાસ્ટમાં એનાથી ભૂલ થઈ ગઈ છે, પણ એની સજાએ ભોગવી ચૂક્યો છે. તો શું આપણે બધા ભેગા મળીને એને સુધારવાની એક તક ના આપી શકીએ? દાદુ, જો તમારી પરમિશન હોય તો હું ઈચ્છું છું કે આ ઇન્ટરનેશનલ પ્રોજેક્ટમાં રાહુલ મારી સાથે ઓફિસમાં ઓફિશિયલી કામ કરે. અરે વાહ, આમ નહીં તો તેમ, પણ મારું નસીબ ચમક્યું ખરા. એક મિનિટ સિદ્ધાર્થ. તમે જેને તમારો ભાઈ અને બેસ્ટ ફ્રેન્ડ માનીને આટલી મોટી તક આપવા જઈ રહ્યા છો, એ માણસ આ બધાને લાયક છે પણ કે નહીં, એકવાર ચેક નહીં કરો? સ્વાતિ, હા તું શું બોલી રહી છે? તું હંમેશા મારી સાથે આવું ખરાબ બિહેવ કેમ કરે છે? અરે પ્રોબ્લેમ શું છે તને મારાથી? મને કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમારા જીવનમાં હવે સૌથી મોટી પ્રોબ્લેમ શરૂ થવાની છે. રિંકુ, સ્વાતિ, આ શું છે? આ ગુંડાને તું ઘરમાં કેમ લઈ આવી? મેડમ, મેં કહ્યું હતું ને તમને, મારી પાસે મોટી અને ધમાકેદાર સરપ્રાઈઝ છે. સરપ્રાઈઝ?
સ્વાતિ, મને કંઈ જ સમજાઈ નથી રહ્યું. જે હોય એ ક્લિયર બોલ. આજે હું કંઈ નહીં બોલું. આજે જે પણ બોલશે એ આ રઘુ બોલશે. એ જ તમને સરપ્રાઈઝ આપશે. હા, રઘુડો સ્વાતિના હાથમાં કેવી રીતે આવી ગયો? હવે શું કરું? આજે નક્કી કોઈ બહુ મોટી આફત આવી લાગે છે કે સ્વાતિને મેં આટલા ગુસ્સામાં નથી જોઈ. સિદ્ધાર્થ, તમે હજી 2 મિનિટ પહેલા તમારા વાલાભાઈને સુધરવાની છેલ્લી સોનેરી તક આપવાની વાત કરતા હતા ને. તમને બહુ જ વિશ્વાસ છે ને તમારા ભાઈ પર? હા સ્વાતિ, એ મારો ભાઈ. તમને એવું લાગે છે ને કે ભૂતકાળની ભૂલોના લીધે બહુ જ દુઃખી છે અને એમને પોતાની બધી જ સજા ભોગવી લીધી છે? ઓફકોર્સ યસ. મારી એક વિનંતી છે સિદ્ધાર્થ, આમના જેવા કપટી માણસ પર ફરીથી આંધળો વિશ્વાસ કરતા પહેલા રઘુ જે કહે છે ને પ્લીઝ એમની એકવાર વાત સાંભળી લો. પછી જ તમે નક્કી કરો કે આ માણસ તમારા ભાઈ તરીકેના વિશ્વાસને લાયક છે કે પછી જેલના સળિયા ગણવાને લાયક. સ્વાતિ, આ તું શું બોલી રહી છે? આ ગુંડોવાળી મારા ભાઈ વિશે શું કહેશે? એનો અને રાહુલનો શું સંબંધ હોઈ શકે? જીજુ, આજે જે પણ કંઈ બોલશે ને એ આ રઘુ બોલશે, અને જો સીધી રીતે નહીં બોલે ને તો એનું મોઢું ખોલાવવાનું સાધન મારા હાથમાં તૈયાર જ છે. આ રઘુ કોના ઈશારે બધા કાંડ કરતો હતો અને એને કોણ નોટોના બંડલો આપતું હતું એ બધું જ આજે સ્વીકારશે. એટલે આજે એણે કોઈને કહેવા પર સિદ્ધાર્થ પર એટેક. હા, સિદ્ધાર્થ જીજુ સાથે જે પણ કંઈ થયું એ કોઈ આકસ્મિક લડાઈ નહોતી. એ તો સિદ્ધાર્થ જીજુને જીવથી મારી નાખવાનું એક પ્રી પ્લાન્ડ કાવતરું હતું. શું સિદ્ધાર્થ ઉપર હુમલો? હા દાદા, રિંકુ સાચું કહે છે. બોલ, છેલ્લી વાર પૂછું છું કે આ બધું તે કોના કહેવા પર કર્યું હતું? બોલ. શું સિદ્ધાર્થ ઉપર કોઈએ પ્લાનિંગ કરીને એટેક કરાવડાવ્યો? મોટા ભાભી, સિદ્ધાર્થ, આ બધું શું છે? તમે બંનેઓને રસ્તામાં આટલી બધી આફત આવી ગઈ અને અમને ઘરે આવીને કોઈ જણાવ્યું પણ નહીં. સિદ્ધાર્થ બેટા સાચું કહે છે. આ ઘટના કેવી રીતે બની અને ક્યારે બની? પપ્પા, હું કહું છું તમને. બાપરે, આ તો આખો કેસ હાઈ વોલ્ટેજ થઈ ગયો. ઓહ મારા પતિદેવ, હવે તો આ ઘરમાં તારું ભવિષ્ય શું હશે ને એ તો ભગવાન જ જાણે. તે મારા ભાઈ પર મારા જીવથી પણ વધારે વાલા બેસ્ટ ફ્રેન્ડ પણ હાથ ઉપાડવાની હિંમત કેવી રીતે થઈ તારી? હે, બોલ, કોણે મોકલ્યો તને અહીંયા? નામ બોલ એનું. અરે ચૂપ, સામે બોલે છે. બોલ. મોમ, દાદુ, મોટા મામી, તમે લોકો જરાય ટેન્શન ના લો. હું આજે આને સીધો કરું છું. ચાલ મારી સાથે.